નમસ્કાર. આજે તારીખ 10 ઓગસ્ટ 2022 બુધવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા વિવેચક, વાર્તાકાર, અનુવાદક, સંપાદક વિજય શાસ્ત્રીના 78મા જન્મદિન પ્રસંગે શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. હું માનનીય વિજય શાસ્ત્રી સાહેબને વિનંતી કરું કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. આપણે સર્જકનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 9 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન, પુણ્યતિથિ, સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 5 વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની પેઢી અને આવતીકાલની 20 વર્ષ પછીની યુવા પેઢી આપણા સર્જકોનો સાચો પરિચય, વિશિષ્ટ પરિચય મેળવી શકે અને એમણે કરેલા સર્જન તરફ એમની વિશેષ દ્રષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે સર્જકનું સ્વાગત કરીશું. હું માનનીય શ્રી સતીશભાઈ વ્યાસને વિનંતી કરું, આપ આવો અને સર્જકનું સ્વાગત કરો. હું માનનીય શ્રી અજયભાઈ રાવલને વિનંતી કરું, આપ આવો અને સર્જકનું સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરો. હું માનનીય શ્રી વિજયભાઈ પંડ્યાને વિનંતી કરું, આપ આવો અને સર્જકનું સ્વાગત કરો. જન્મદિન પ્રસંગે હવે જે કોઈને સર્જકને રૂબરૂ આવીને શુભેચ્છા આપવી હોય તો પૂરતી મોકળાશ છે એ આવી શકે એમ છે. આપ સૌનું સ્વાગત છે. ગુડ ઇવનિંગ, નમસ્કાર આપ સૌને. મારું નામ છે પંક્તિ અને હું ડૉક્ટર વિજય શાસ્ત્રીની પુત્રવધુ છું અને આ શાલથી એમનું અભિવાદન અને સન્માન કરવા માગું છું. મારા પપ્પા શ્રી બકુલેશ દેસાઈ વતી, તેઓનો સાહિત્યનો સંબંધ તો લગભગ 40 વર્ષોનો છે, પણ ત્યારબાદ તેઓ આ રીતે વેવઈ તરીકેનો પણ હવે સંબંધ છેલ્લા 20 વર્ષોથી તેઓ શેર કરે છે. તો આ બંને સંબંધ નિમિત્તે મારા પપ્પાએ ખાસ બકુલેશભાઈએ આ અભિવાદન મોકલ્યું છે. તો હું મારા આખા પરિવાર અને પપ્પા વતી એમને આપી રહી છું. થેન્ક યુ સો મચ. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ સર્જક પોતે પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે. ત્યારબાદ સર્જકની ઈચ્છા હશે, પૂછવાલાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ તાળીના અભિવાદન સાથે હું માનનીય ડૉક્ટર વિજય શાસ્ત્રી સાહેબને વિનંતી કરું, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. આદરણીય મનીષભાઈ, મારા પરમ મિત્રો સતીશભાઈ, વિજયભાઈ પંડ્યા, વેગડા સાહેબ, ખાસ કરીને અજયભાઈ રાવળ, અન્ય મિત્રો જેમને હું નામથી ઓળખતો નથી
એ બધા અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એક હસમુખ પાઠકની પંક્તિથી મારી મનની લાગણી શેર કરવા માગું છું. ગાંધીજીની સમાધિ પર બહુ જાણીતી પંક્તિ છે. ગાંધીજીની સમાધિ પર એણે દોઢ જ લીટી લખેલી. આમ કહેવાય છે કે લગભગ 50-60 લીટીની કવિતા હતી, પણ સાચો કવિ એ પંક્તિઓ બાદ કરતો 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 છેવટે હરિગીત છંદની દોઢ પંક્તિ પર આવીને ઊભો રહ્યો કે આટલા ફૂલો નીચે, આટલા લા પર અનુસ્વાર સતીશભાઈ આપણે ભણાવીએ છીએ, આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નહોતો. ગાંધી કદી સૂતો નહોતો. અને વાત સાચી છે, સંઘર્ષમાં જ એમનું જીવન વીત્યું. પણ મારે સાહિત્યની જે લિટરરી લેપ્સિસની વાત મૂકવી છે તમારી સામે, એમાં મને જોડવાનો છું કે આ જે પંક્તિ હસમુખભાઈની કહી તેમાં કે આટલી શાલો વચ્ચે ને આટલી ભેટો વચ્ચે વિજય કદી ઊભો નહોતો. 77 વર્ષમાં ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અને એનો સમગ્ર યશ હું હોમ કોમ્યુનિકેશન વાળા મનીષભાઈને આપું છું અને એમને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું કે જતે જન્મારે આ વાત સુધી મને પહોંચાડ્યો. સતીશભાઈ આપણે બકા ઠાકોર ભણેલા, તેમના વૃદ્ધાવસ્થાના સોનેટો છે. એમાં એક સોનેટનું મથાળું છે જર્જરિત દેહને. તેમાં ખખડી ગયેલા શરીરને કવિ અશ્વ સાથે સરખાવે છે કે સખા કહું. પૃથ્વીછંદમાં મહેતા સાહેબ ભણાવતા પહોળા ઉચ્ચારો, સખા કહું કહું તુરંગમ તું છેક હારી ગયો, પૃથ્વીછંદ. અને પછી છેલ્લી લીટી છે જરા ઉચલ ડોક, જરા ઉચલ ડોક દૂર નથી જો વિસામો હોય, જો દૂર નથી. મારું પણ અનુસંધાન આની સાથે છે, બીજા ઘણા સાથે છે. ધીમે ધીમે આગળ આવશું. પણ હવે હું પણ આ જ કહું છું કે હવે દૂર વિસામો નથી, બહુ દૂર નથી આપણા બધાને માટે, અમુકને માટે. પછી દૂર પડે તો બહુ સારી વાત છે, પણ અત્યારે તો એવું લાગતું નથી. જર્જરિત દેહને બકા ઠાકોરે તે જમાનામાં કરેલું, પરીક્ષામાં જવાબો લખ્યા, સારા માર્ક પણ મેળવ્યા, પણ એનો સાચો અર્થ હવે સમજાય છે 77 વર્ષે કે આ ખરી વાત છે, જરા દૂર નથી વિસામો હવે. બીજી વાત, મનીષભાઈએ કહ્યું કે તમે તમારી જીવન કવન વિશે વાત કરો, એટલે આડકતરી રીતે મારી ઓળખાણ મારે આપવાની, એવું એમાંથી ફલિત થતું હતું. મને જ્યોતિન્દ્ર યાદ આવે છે. પંડ્યા સાહેબ તો જાણે છે કે એમના 60 વર્ષ પૂરા થયા ને ષષ્ઠી પૂર્તિ ઉજવાઈ મુંબઈના વિદ્યાભવનમાં. તે વખતે ઓરિએન્ટલ ટ્રાન્સલેટરમાં હતા અને એમણે જસ્ટિફાઈ કરેલું કે આ ઉજવણી બરાબર છે. કેમ? તો કે 60 વર્ષ મને પૂરો કરી નાખે તે પહેલાં મેં 60 વર્ષને પૂરા કરી નાખ્યા, એટલે આ ઉજવણી બરાબર છે. તેવી રીતે હું પણ કહું કે 77 વર્ષ મને પૂરા કરી નાખે, મને પૂરો કરી નાખે તે પહેલાં મેં 77ને પૂરા કરી નાખ્યા. એટલે એ જસ્ટિફાઈડ છે. આ રીતે મનીષભાઈ અને બધાનો આભાર માનું છું. જ્યોતિન્દ્ર મારા પ્રિય લેખકોમાંના એક છે. એના ઘણા કારણો છે કે મારી ઓળખાણ મારે આપવાની, એ સંદર્ભે જ્યોતિન્દ્રની વાત
મારે મૂકવી છે કે એક કાકા નવરા બેઠા બેઠા કંઈ ને કંઈ ગરબડો કર્યા કરે, એટલે પોતાની જાત સાથે. એક દિવસ એમને કંઈ મન થયું કે એક આંખ બંધ કરીને એક આંખ હાથ મૂકીને કંઈ જોઈ શકાય છે. તો એમને બહુ આઘાત લાગ્યો કે એ આંખે દેખાતું જ નહોતું, બીજી આંખે, ડાબી આંખે. જમણી આંખ ઢાંકી દીધી, ડાબી આંખે જોવા ગયા, કશું જ દેખાયું નહીં. એટલે દોડ્યા ડૉક્ટરને ત્યાં. ડૉક્ટરે કહ્યું કે તમને કમસે કમ છેલ્લા 5 વર્ષથી આ ન દેખાવાની બીમારી છે, 5 વર્ષ. ત્યારે જ્યોતિન્દ્રએ કહ્યું કે આંખ જેવી ઇન્દ્રિય જે આટલી નજીક રહે છે, આપણી સાથે રહે, તેને 5 વર્ષથી હું ઓળખી નહીં શક્યો. 5 વર્ષથી હું ઓળખી શક્યો ને પછી તો જ્યોતિન્દ્ર ફિલોસોફીમાં ઉતરે કે આપણી આંખ અમુક જ જોઈ શકે છે, આપણા કાન અમુક જ અવાજ સાંભળી શકે છે, તેવી રીતે આપણી બુદ્ધિ પણ અમુક જ વિચારી શકે છે. એનાથી આગળ આપણે જઈ શકતા નથી. આ ફિલોસોફીમાં એનો એન્ડ આવે. મારો બહુ પ્રિય લેખક, અને હું જ્યાં જાઉં ત્યાં જ્યોતિન્દ્રની પ્રસાદી તો હું વેચું જ છું, કંઈ ને કંઈ. મને બહુ ગમે. મારી પરિસ્થિતિની વાત કરું તેમાં પણ મને જ્યોતિન્દ્રે હું ઘણી વખત ડિપ્રેશનમાં આવી જાઉં. અણગમતા બનાવોની હારમાળા ચાલ્યા કરે તો હું શું, કોઈ પણ સેન્સિટિવ માણસ થોડો ડિપ્રેસ થઈ જાય. એટલે આ વાંચ્યું પછી મને આશ્વાસન મળ્યું. સાહિત્યનો મહિમા હું એટલા માટે કરું છું કે ઇન્ટર પછી જે ફોર્મ ભરવાના આપણે મુખ્ય વિષયના, એમાં મેં અર્થશાસ્ત્ર અને ઇતિહાસ લખેલું, મહેતા સાહેબે છેકાવેલું અને ગુજરાતી સંસ્કૃત લખાવ્યું. તેનું આ પરિણામ છે. આ કેવું સ્ટ્રેન્જ આર ધ વેઇસ ઓફ ગોડ. ઈશ્વરના માર્ગો અકળ હોય છે, ખબર નથી પડતી કે આ ગાડી આ પાટા પરથી આ પાટા પર ચાલી જશે. તો એક કિસ્સો મને લાગુ પડે એવો છે કે એક રાજ્યમાં એવો નિયમ કે કોઈ પણ ગુનેગાર પકડાય તો એને સજા એવી થાય કે 100 કાંદા મૂકે અને પછી પૂછે કે તારે 100 કાંદા ખાશે કે પછી 100 ફટકા ખાશે. સ્વાભાવિક છે કે કાંદા ઉપર પસંદગી ઉતરે. એટલે પેલાએ કાંદા ખાવાના શરૂ કર્યા. 25 ખાધા. 25 એટલે શું? 25 ખાધા પછી કંટાળ્યો એટલે કે ના રહેવા દો, મને ફટકા જ મારો. એટલે ફટકા શરૂ થયા. તેમાં પણ 25 પર પહોંચ્યા. એટલે એ કંટાળો ને કે ના હવે હું કાંદા જ ખાઈશ. આમ કરતાં કરતાં એણે 100 કાંદા પણ ખાધા ને 100 ફટકા પણ ખાધા. આ વાત વિજય શાસ્ત્રીને ઘણી વખત લાગુ પડી છે. બસ માટે ઊભા હોઈએ, અડધો કલાક થઈ જાય, બસ આવે નહીં, એટલે કંટાળીને રિક્ષા મોંઘા ભાડાની કરીને બેસીએ અને બેસી જઈએ, પછી પાછળ બસ દેખાય, બંને બાજુથી ફટકા ખાવાના. આ સ્થિતિ છે. હમણાં એક બનાવ બન્યો, મારી મોટાઈ મારવા માટે નથી કહેતો, પણ આવું બને છે કે ઘણા જાણે છે કે મારે ત્યાં ટપાલ આવતી નથી, અને આજે વધારે જાણી ગયા, બીજાને પણ ખબર પડી. એટલે મારું એક લખાણ એક મેગેઝિનમાં આવવાનું હતું, નવનીત સમર્પણ. એટલે હું રાહ જોયા કરું, આજે આવે, કાલે આવે, પરમદાડે આવે. પરબ પણ હું મંગાવું, પણ પછી મને બકુલેશ દેસાઈ, જે મારા વેવાઈ થાય, તેમની ડોટર અહીંયા હતી, મારા બીજા વેવાઈ જતીનભાઈ પારેખ છે, એ પણ બહુ રસિક માણસ છે, એમની દીકરી પણ અહીંયા હાજર છે, બંશ્રી પારેખ. મારું અનુસંધાન ત્યાં પણ છે, કારણ કે હું વણિકમાં પરણ્યો છું અને મારો નાનો દીકરો પણ વણિકમાં પરણ્યો છે. એ રીતનો પણ અહીંયા તંતુ જોડાયેલો છે. આપણા મેગેઝિનવાળી વાત કે નહીં આવ્યું, એટલે રિક્ષા ભાડાના પૈસા ખર્ચીને કેટલા તે હું બોલતો નથી, કારણ કે યાદ કરવામાં પણ જીવ બળે. એટલે 30 રૂપિયાનું મેગેઝિન લેવા હું
30 ડબલ જવાના આવવાના ગણવાના ને. હું ભાગળ પર ગયો, અમારી એક વિસ્તાર છે, સુરત જાણતા ના હોય તે લોકો, અને ત્યાંથી આ મેગેઝિન લઈ આવ્યો અને બીજે દિવસે ટપાલમાં આવ્યું. એટલે આ મેગેઝિન 30 રૂપિયાનું મને 90 રૂપિયામાં પડ્યું. પુરસ્કાર હજુ બાકી છે, ઘણી જગ્યાએથી બાકી છે ને બાકી જ રહેશે એવી મારી લાગણી છે. ડિલે ઇઝ ડિનાયલ અંગ્રેજીમાં કહેવત છે. તો આ એક વસ્તુ મને જ્યોતિન્દ્રમાં વાંચી કે કાંદા ને ફટકા બંને ખાધા પેલા ભાઈએ ગુનેગારે, ત્યારે મારી લાગણી, બહુ સિરિયસલી કહું છું, મને એક આશ્વાસન મળ્યું એમાંથી કે ભાઈ મને એકલાને આવું થતું નથી, મને એકલાને આવું થતું નથી, ભલભલાને આવું થાય છે. અને ભલભલાને જ્યારે આવું થાય છે ત્યારે આપણને જે થતું હોય ને એ સહેજ ઓછું થાય છે. આ એની ફલશ્રુતિ છે. હું એટલા માટે માનું છું, વાંચનની આ ફલશ્રુતિ છે. મારા ગમાવો, અણગમા શબ્દ હું બોલતો નથી, ગમાવોની આ ફલશ્રુતિ છે કે જ્યોતિન્દ્ર મેં વારંવાર વાંચ્યો છે. એટલે આ એક મને થયું, એટલે આશ્વાસન મળ્યું. સાહિત્યનું અધ્યયન તો ફરજિયાત ભણવામાં ને ભણાવવામાં કરવું પડ્યું ને રસપૂર્વક કર્યું, નિષ્ઠાપૂર્વક કર્યું, વગેરે વગેરે. પણ ટાગોરની એક વાત એમએમાં સુરેશભાઈ જોશીનો અનુવાદ, ટાગોર નિબંધમાળા ભાગ 1-2, અને 72 નિબંધો 2 ભાગ મળીને હતા. એમાં કેળવણી વિશે એક નિબંધ હતો, તેમાં ટાગોરે લખેલું મને મારા મનમાં ચોંટી ગયું. એણે લખેલું કે કોઈ પણ વ્યક્તિને સાચી કેળવણી મેળવવી હોય તો અભ્યાસક્રમમાં જે આવે છે ને એ પાટા ઉપર જ ગાડી ચલાવવાની નથી, થોડું બહારનું પણ તમારે જોવું જોઈએ, વાંચવું જોઈએ. પછી એણે દાખલો આપ્યો કે માણસનું શરીર બહુ તો, આ બહુ તો શરીર સુરેશ જોશીનો શબ્દ છે, બહુ તો 4 ફૂટ અને બહુ તો 6 ફૂટ, 4x6 નું માપ રાખીએ તો માનવી જો 4x6 ની કોટડી બાંધીને રહે તો એ મરી જાય. નાની કોટડી બાંધીને રહે 4x6 ની ટાવર જેવી, તો એમાં રહી શકતો નથી. એના સ્વાસ્થ્ય માટે, એના મુક્ત વિકાસ માટે, એના શારીરિક અને માનસિક ડેવલપમેન્ટ માટે વરંડો જોઈએ, બગીચો જોઈએ, હિંચકો જોઈએ, રૂમો જોઈએ, આ જોઈએ, તે જોઈએ, ઘણું બધું શરીરની જરૂરિયાત કરતાં ઘણું બધું વધારે જોઈએ તો જ એનું સ્વાસ્થ્ય જળવાય. તો તેવી રીતે માનસિક સ્વાસ્થ્ય તો તમારે અભ્યાસમાં આવેલા મુદ્દાઓ ઉપરાંત પણ ઘણું બધું વાંચવું જોઈએ ને જોઈએ. અને હું ને સતીશભાઈ સામસામા વાંચતા, હજુ એક્શન રિપ્લે જેવું થાય છે અત્યારે સામે બેઠા છે એટલે બરાબર લાઇબ્રેરીમાં, ત્યારે વાસંતીબેન તમારી ગેરહાજરી, બરાબર છે, એટલે એ અમારી અંગત બધી વાતો છે. તો એ રીતે મને, હું ગુણવંતભાઈ શાહને યાદ કરું કે એમણે રજનીશજી વિશે કોઈક લેખ લખેલો અને મને બહુ ગમેલો. એટલે એમની ચોપડીઓ પ્રદર્શન ભરાય આપણે ત્યાં, તેમાં સેલ નીકળે. સાડીઓના સેલમાં બહુ રસ મને નથી હોતો, પણ આવા સેલમાં હું જાઉં છું, 15-20% ડિસ્કાઉન્ટમાં પુસ્તકો લઈ જાઉં. તો રજનીશજીએ અહંકાર ઉપર ઘણું માર્મિક લખાણ કર્યું છે. એક જ કિસ્સો મને યાદ આવે છે કે એક શિલ્પી હતો, એ અદ્ભુત મૂર્તિ બનાવે કે તમે જીવતી ને મરેલી વ્યક્તિ વચ્ચે તફાવત પાડી શકો નહીં, એટલું સરસ બનાવે. અને પ્રસિદ્ધિને કારણે અહંકાર આવી ગયેલો. ત્યારે કોઈકને થયું કે આ ઈગો ડિસ્ટ્રોય કેવી રીતે થાય, નાશ. ત્યારે એક જણે બીડું ઝડપ્યું તે કે મારી શિલ્પ વિધાનમાં કોઈ ભૂલ હોઈ શકે જ નહીં, તે કે હું પકડી આપું.
11 મૂર્તિ બનાવી અને 11માં 10 બનાવી, એક પોતે ઊભો રહી ગયો, એક પોતે વત્તા 10, 11 મૂર્તિ બનાવી. અને એ બનાવીને કહું કે આમાં સાચું કોણ ખોટું કોણ, મૂર્તિ કઈ માનવી ગયો. તો પહેલાં એ ટ્રીક કરી અને કહું કે આમાં આટલી ભૂલ છે, આટલી જ ભૂલ છે. આવું વિધાન કર્યું ને એટલે પેલો બોલી પડ્યો, કાં છે ભૂલ બતાવો. કારણ કે કોઈએ ભૂલ અત્યાર લગીની કારકિર્દીમાં બતાવેલી જ નહીં, એટલે એનો ઈગો ઘટ્ટ થવા માંડેલો કે મારી તો કોઈ ભૂલ થાય જ નહીં, હું તો સર્વસમર્થ છું, આમ છું તેમ છું વગેરે વગેરે સમથિંગ. એટલે પેલાએ કહું કે અહીંયા આટલી ભૂલ છે, એટલે કૂદીને બહાર આવી ગયો અને પકડાઈ ગયો કે આ સાચો, બાકીની 10 મૂર્તિઓ. મતલબ રજનીશજીએ પાછું ભાષ્ય પણ આપ્યું કે અહંકાર જ કોઈ ગફલત ભરેલી ક્ષણે માણસનું પતન નોતરે છે. મૂગો રહ્યો હોત ને તો જીતી જાત, પણ એના અહંકારે ક્યાં છે ભૂલ બતાવો, મારી ભૂલ થાય જ નહીં. આ જે આખી માનસિકતા છે ને એ મેં વાંચીને મને લાગ્યું કે આપણી પણ ભૂલ થાય, એક વખત નહીં 1000 વખત થાય. એ એક્સેપ્ટ કરીને આપણે ચાલવાનું હોય છે. એટલે ભૂલ શક્ય છે. ભૂલ આ 11 મૂર્તિમાંથી પેલો કૂદી પડ્યો તરત જ. પછી ઈગો તો એટલો સેન્સિટિવ હોય છે સાહેબ કે એને ટચ કરો ને એટલે કાંકરી ખરવા જ માંડે, એટલો બધો સેન્સિટિવ હોય છે. હવે હું બીજા તબક્કામાં મારી કોલેજ કાળની થોડીક સ્મૃતિઓની વાત કરું છું. મારા સહાધ્યાયીઓમાં અમદાવાદના જ એક દિવંગત કવિ સતીશભાઈ ઇન્દુ ગોસ્વામી, એક જ બેન્ચ ઉપર બેસનારા, જયદેવ શુક્લ અને હિમાંશીબેન શેલત, એ પણ અમારી હેડીના જ સર્જકો. અમારા અધ્યાપકોમાં આર.આઈ. પટેલ સાહેબ, જયંતભાઈ પાઠક સાહેબ, કુંજવિહારી મહેતા સાહેબ જે પૃથ્વીચંદ બહુ સરસ રીતે બોલતા, બકા ઠાકોરે સતીશ અગેય અને લય રહિતની વાત કરી પણ સાહેબ લયમાં બોલતા. અને પછી તો અમે પણ અંગ્રેજી કવિતા પૃથ્વીચંદમાં મૂકેલી, બિલીવ ઇટ ઓર નોટ, યાદ છે ને તમને? આ સતીશે પૂરું કરેલું. બિલીવ, તે કોલમ આવતી હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, બિલીવ ઇટ ઓર નોટ, તે પૃથ્વીના ગણમાં બંધ બેસતા છે. એટલે એ અમે બનાવતા અને એ રીતે ચલાવેલું. પણ મને યાદ આવે છે સંસ્કૃતના પંડ્યા સાહેબ, સીબી ઠાકર સાહેબ નામના અધ્યાપક, કલકત્તા યુનિવર્સિટીના MA. તે જમાનામાં શબ્દો મહત્ત્વના, કારણ કે તે જમાનામાં તો ફાઇનલ પાસ પણ બહુ વાઇટલ માણસ હતા. ફાઇનલ પાસ આચાર્યો હતા પ્રાથમિક શાળામાં. SSC ને મેટ્રિક એટલે બહુ મોટું, અને BA એટલે તો સુપર. એ જમાનો હતો. તો તે જમાનામાં સીબી ચીનુભાઈ ભાઈશંકર ઠાકર એ કલકત્તા યુનિવર્સિટીમાં MA થયેલા. ત્યાં બંને વિષયના સરખા વેઇટેજ, સંસ્કૃત અને હિન્દી બંનેના 4 પેપર. એટલે અહીંયા મેનેજમેન્ટ તો જાણો ને કે 2 વિષય ભણાવે તે પહેલો પસંદ થાય. એટલે હિન્દી પણ લેતા, સંસ્કૃત પણ લેતા. પણ એમની ભણાવવાની પદ્ધતિ સાહેબ સાક્ષી પુરુષ એટલી અદ્ભુત કે બીજા વર્ગના વિદ્યાર્થીઓ પણ ક્લાસમાં આવીને બેસતા. રેગ્યુલર દિવસોમાં પણ જે ગેરહાજર રહે એ વિદ્યાર્થીઓ રવિવારના દિવસે એક્સ્ટ્રા પીરિયડ રાખે, 3 ડિવિઝન ભેગા કરે, 110, 10, 10, 330 વત્તા બહારના થોડાક, 350 પર મોટા હોલમાં આવવા, એ લેક્ચર આપે માઇક વગર. અને જે પદ્ધતિથી એ શીખે તો હજુ પણ અમારામાં એ સંસ્કારો જ્વલંત છે. અને કુમાર સંભવ કવિ કાલિદાસનું 3જો અને 5મો સર્ગ ભણાવતા. અને આ મને તમે કહેજો કે 3જા સર્ગને અંતે મદન દહન આવે છે ને,
તો મદન દહન કામદેવના દહનની વાત આવે છે કે પાર્વતી તપ કરતી હતી શંકરને મેળવવા. શંકર તપમાં, હવે પાર્વતી સાથે પરિણય ક્યારે થાય? તપોભંગ થાય તો. એટલે ઇન્દ્રએ કે ઇન્દ્રે કામદેવને બોલાવ્યો. મધુ ને, અને એને કહું કે ભાઈ આ તપોભંગ કરાવ શંકર ભગવાનનો. તો ઝાડી પાછળ છુપાઈને, કંઈ ભૂલ થતી હોય તો કહેજો સાહેબ, ઝાડી પાછળ છુપાઈને કામદેવે પુષ્પનું ધનુષ્ય છોડ્યું અને શંકરને વાગ્યું. એટલે એને ત્રીજું નેત્રથી કે તપોભંગ કોણે કર્યો? દેવતાઓ બધા 33 કરોડ આપણે ત્યાં તો દેવતાઓ એ અંતરિક્ષમાં જોવા હાજર હતા કે આ શું થાય છે. કારણ કે એમની ગાદી જોખમમાં હતી. શંકર પાર્વતીનો પુત્ર થાય તો જ પેલો તારકાસુર હણાય, એ આખી થિયરી હતી. એટલે આ જોવા ઊભા રહેલા. પણ તે જ વખતે ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ થયો અને કામદેવને ભસ્મીભૂત કરી દીધો. એ શ્લોક જે ઇન્વોલ્વમેન્ટથી ભણાવતા હજુ મને યાદ છે કે ક્રોધમ પ્રભો સંહરિતિ, પછી હું ગુજરાતી વાંચીશ. ક્રોધમ પ્રભો સંહરિતિ યાવદ ગિર ખે મરુતામ ચરંતી, યાવદ ગિર ખે મરુતામ ચરંતી તાવત સંવહની ભવનેત્ર જન્મ ભસ્માવશેષમ મદનમ ચકાર. આ જે સાહેબ બોલે ને આમ ચકાર બોલે ને ત્યારે તો આ કામદેવ ભસ્મીભૂત થઈને લાશ થઈને પડ્યો હોય ને એવું છે. હજુ પણ આજે 60 વર્ષ પછી પણ આ શ્લોક મને યાદ છે. સંસ્કૃતનું બીજું એક કાવ્ય એડી શાસ્ત્રી સાહેબ આપણા ભણાવતા, મેઘદૂત ભણેલા અમે. આનાથી ઓપોઝિટ છે. શાસ્ત્રીજીને તો ઓળખો તમે. સાવ નબળું શરીર, જનરલ ડેબિલિટી, અને ભણાવવા આવે ત્યારે બોલે એમની માર્મિક રીતે. પણ સારામાં સારી કવિતા સુરેશ જોશીએ કહ્યું ને કે અભ્યાસક્રમમાં આવે પાટલા ઘઉં મરવાની થાય એટલે અમુક કોમના વાડામાં જાય, તેની જેમ કવિતા મરવાની થાય એટલે ભણવામાં આવે. તો તેની જેમ આ સાહેબના હાથમાં મેઘદૂત આવ્યું. હવે મેઘદૂત તો કેટલું સરસ કાવ્ય. વાદળને જોઈને પત્નીના વિયોગમાં પીડાતો યક્ષ, એની આખી વાત એમાં કરેલી છે. પણ આ સાહેબ બોલે એવી રીતે કે પેલા યક્ષનો તો બિચારાનો મોક્ષ થઈ જ જાય, સાંભળનારો પણ થઈ જાય. એક શ્લોક હું ટ્રાય કરું છું મારી રીતે કે આષાઢસ્ય પ્રથમ દિવસ, મરી ગયા મેં કહું આષાઢસ્ય પ્રથમ. બહુ એનિમિક, હિમોગ્લોબિન બહુ ઓછું થાય. બહુ જોરથી પવન આવે ને તો લોબીનો કઠેરો પકડી લે. તમે તો જોયું હશે. આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમાં શ્લિષ્ટ સાનું. અરે મેઘ, આ તો કંઈ કચરો ફેંક્યો હોય ને બારીમાંથી એવું લાગે. મેઘાલોકે ભવતી સુખીનો અપી અન્યથા વૃત્તિ ચેત કંઠાશ્લેષે પ્રણયની જને કિમ. હા, એ છે ને કે કિમ પુનર્દૂર સંસ્થે. હવે એનો ગુજરાતી કરીએ તો એની નીરસતા આપણને ખબર પડે કે અષાઢના પહેલા દિવસે, હવે અષાઢનો પહેલો દિવસ તો કેટલો રોમેન્ટિક હોય. મેઘમાં શ્લિષ્ટમ સાનું એટલે વાદળ પેલા પર્વતના શિખરને કંઈ અડકે છે. એટલે આપણને જાણે લેવા દેવા જ નથી. વાદળ શિખરને અડકે છે, આપણને લેવા દેવા જ નથી. અને વપ્ર ક્રીડા પરિણત શકે છે. આથી વપ્ર ક્રીડામાં હોય અને એ જેવો દેખાય એવો દેખાય એમ કે. એટલે એ પોતે એવું પ્રૂવ કરે કે આ બહુ મહત્વનું નથી. પણ સદભાગ્ય મેઘદૂતના ને અમારા સદભાગ્ય આ સાહેબ કંઈ લાંબી રજા પર ગયા અને હતા એવા
કે જેવો બેલ પડે કે ત્યાં વાક્ય અધૂરું હોય ને ત્યાં પણ અધૂરું રાખીને જ ઊભા થઈ જાય, અને અમે પણ એ જ રાહ જોતું હોય કે આ બધા જ વાક્યો અધૂરા મૂકીને ચાલી જાય તો સારું, પણ એવું થાય નહીં. એટલે એમની બદલીમાં સતીશભાઈ અસ્તિ સાહેબ આવેલા, આરજી અસ્તિ, અને પૂરા ફૂલ ગુલાબી માણસ, રોમેન્ટિક, અને એણે બાકીનું મેઘદૂત જે પૂરું કર્યું, પરિણામે અમારા બેના 70 માર્ક આવેલા. સતીશ બહુ સરસ સામસામા શ્લોક બોલતા. આજે તો એક જ શ્લોક 60 વર્ષ પછી જર્જરિત દેહ અને જરા ઉછેલો ડોક એ આપણને લાગુ પડે એવું છે. તો આ બધા અભ્યાસકાળના કેટલાક સ્મરણો છે. પાઠક સાહેબની એક વાત કહી દઉં કે મારી થીસીસ છેલ્લા દિવસે મેં મૂકેલી, પછી પેનલ્ટી લાગે અમુક દિવસો પછી, એવો નિયમ હતો. તો સાહેબ રજા પર, એટલે સહી કરાવવા એમને ઘેર ગયો, મોટો થોતા લઈ જતાં જતાં દમ નીકળ્યો, પણ મારાથી કોઈને ગાળ દેવાય એવું હતું નહીં, કારણ કે મેં જ લખેલી. એટલે સાહેબને 104 ડિગ્રી તાવ, છતાં પણ કોણ છે શું છે પૃચ્છા કરી મને અંદર બોલાવ્યો અને ધ્રુજતા હાથે સહી કરી આપી કે આજે આપી દો, પાછું બધી પેનલ્ટીને એનો પ્રોસેસ થાય ને તેમાં. આ એમની માનવતા. વિવેચનો ચોપડી વાંચ્યા પહેલાં હું વાંચતો નથી, પ્રસ્તાવના પણ હું વાંચતો નથી, કારણ કે ટી.એસ. એલિયટે કહેલું કે ઇન્ટ્રોડક્શન્સ મે મિસલીડ યુ. એનું ફંક્શન ઓફ ક્રિટિસિઝમ પુસ્તક છે, જેનો થોડોક ભાગ આપણે ભણવામાં હતો. એણે કહ્યું કે વિવેચનો એ તમને કદાચ, એટલે એણે એટલી ન્યાયબારી રાખી કે કદાચ તમને મિસલીડ કરે. એટલે બહુ વિવેચનો વાંચવા નહીં. એનો હું તો લખવામાં પણ માનતો નથી, કારણ કે મિત્રો લખાવે અને ચોપડી વિવેચન લખવું, પણ પ્રસ્તાવના લખવાની નહીં, કારણ કે પ્રસ્તાવનામાં આપણે બાયસ જ થવું પડે, સારું જ લખવું પડે, પછી ખોટું લખવાની બહુ આપણને હિંમત ચાલતી નથી નૈતિક રીતે. એટલે એ તો નહીં, પણ આ વાત એટલી સાચી મને લાગી કે કેટલાક જે ઉપેક્ષિત કહેવાય અથવા તો જેની એટલી બધી બોલબાલા ના કહેવાય કે જેની ટીકાઓ થતી હોય, એ પણ મેં વાંચ્યું ત્યારે મને એ બધી ટીકાઓ વ્યર્થ લાગી, ખોટી થઈ છે એમ લાગી. કે કવિ સુરેશ દલાલ એ અમુક રીતે વિવેચકોની ઉપેક્ષા લાગણીથી નો ભોગ બનેલા, પણ મને એની કવિતા વાંચીને મને બહુ મજા આવી. એણે ચિત્રલેખા પણ હું વાંચું, કારણ કે એમાં રાઇટઅપ લખતા એ મારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યારે મને યાદ આવેલી, પણ હવે ત્યાં બોલાય એવું નથી કે શબ ઉપર ફૂલ મૂકતા પહેલાં હૃદય ઉપર પથ્થર મૂકવો પડે છે. શબ ઉપર ફૂલ મૂકતા પહેલાં હૃદય ઉપર પથ્થર મૂકવો પડે છે. અમારા ફાધરને મેં છેલ્લો હાર ચડાવ્યો ને ત્યારે મને યાદ આવે. બહુ સરસ વાક્ય એમણે લખેલું, હૃદય પર પથ્થર મૂકવો પડે છે. એમાં હૃદય શબ્દનો પ્રયોગ એમણે કરેલો અને ચોખવટ કરી કે હૃદય નથી, હૃદય છે. અમને મહેતા સાહેબે પણ આ શીખવેલું કે હ વત્તા રૂ, દૃઢમાં, દૃશ્યમાં, દૃષ્ટિમાં, આ બધામાં દ વત્તા રૂ છે. તો આ એમણે વાત કરેલી. અમે લોકો હિન્દુ મિલન મંદિરમાં, ગોપીપરા, પ્રશાંતભાઈ આ તમારો એરિયા, કવિ સંમેલન થાય ગણપતિ ઉત્સવમાં, ત્યાં અમે બંને જઈએ. ઓપન એન્ડ શર્ટ, તો એમાં જઈએ અને નાના મોટા બધાને સ્થાન આપે. હું ને સતીશભાઈ પણ વાંચી આવીએ. એ બહુ પ્રોત્સાહન, ઇન્સેન્ટિવ બહુ સરસ મળતું હતું. અને તે વખતે રતિલાલ, અનિલ, ગની, દહીંવાલા અને ખાસ તો ચીમનલાલ વ્યાસ એ નામના કવિ હતા. તે કવિતા રજૂ કરતા ગમ્મત બહુ સરસ આવતી. સીડી વ્યાસ જે કવિતા આવતા એ મોટે ભાગે હાસ્ય અને હઝલ ઉપર લખતા. તેમણે એમના 3 સંગ્રહો, વંટોળ, વહેણ
અને વમળ એક જ લગભગ સ્થિતિ બતાવે. તો તેમણે કવિતા લખેલી કે આપણે રોડ ઉપર નામના પાટિયા જોઈએ, મહાત્મા ગાંધી રોડ, જવાહરલાલ નહેરુ રોડ, બહુ સરસ. તેમણે પંક્તિ લખેલી કે જેમને મોટા થવાના કોડ થઈ ગયા, જેમને મોટા થવાના કોડ થઈ ગયા એ બધા મુવા પછીથી રોડ થઈ ગયા, એ બધા મુવા પછીથી રોડ થઈ ગયા. અને મુવા શબ્દ પણ એ થોથવાતા હતા એટલે બુવા બોલે, એ બધા બુવા પછીથી રોડ થઈ ગયા. એટલે અમે પૂછેલું, સાહેબ બુવા એટલે ફોઈની વાત છે અહીંયા? તો કે ના ના, મુવા બુવા ત્યારે પણ પાછા બુવા જ બોલે, મુવા વખતે પણ બહુ સરસ કવિતા કરતા. અને અત્યારે આપણે તો બ્રાહ્મણ, તમે હું વગેરે જે છે તે, છતાં ચિઠ્ઠીના ચાકર સંસ્થામાં આમ કરો તેમ કરો. નાના હોઈએ ત્યારે મા બાપનું બોસિઝમ, મોટા થઈએ એટલે ટીચરો, વધુ મોટા થઈએ નોકરીમાં આપણો બોસ હોય, ઘરે બીજા એક બે બોસ હોય. આ બધા બોસનું આપણે વેઠવાનું. એટલે એ બે કવિતા એમણે એટલું સરસ લખેલું કે કામ બીજાઓથી જે લેતા થયા, કામ બીજાઓથી જે લેતા થયા એ જ પાછળથી બધા નેતા થયા, એ જ પાછળથી બધા નેતા થયા. વિવેચનમાં જેને મોટું સ્થાન નથી એવી કેટલીક કૃતિઓ પણ હું બહુ રસપૂર્વક વાંચું, કુતૂહલથી વાંચું કે આમાં કોઈ સ્પાર્ક મળે છે. અને મળી પણ જાય નસીબ હોય તો, નહીં તો મહેનત માથે પડે. મહેનત માથે પડવાથી તો ટેવાયેલા છીએ આપણે. કે મેં મારી વાર્તાઓ જે લખી એમાં એક બે બહારની વાર્તાઓનો સીધો પ્રભાવ રાખ્યો છે. અર્નેસ્ટ હેમિંગ્વેની ઇન ધ અનધર કન્ટ્રી નામની વાર્તાનું મેં ગુજરાતી કર્યું છે, પરાયા મુલકમાં નામથી. તો એમાં એક મેજર છે, એ હવે રિટાયર થવાની અણી પર છે અને 3 જુવાનિયાઓ લશ્કરી તાલીમ લઈ લે છે. એટલે એને બોલાવીને કહે છે કે તમે લગ્ન કર્યા? તો પેલા ના કહું. અરે મેજરે કહું કે નહીં કરતા, કારણ કે આપણી જિંદગી જોખમમાં છે. ક્યારે રણ મેદાનમાં જઈએ અને દુશ્મનની ગોળીથી વીંધાઈ જઈએ તો આપણી પત્નીની શું હાલત થાય? એટલે તમે આમાં જતા નહીં. આમ જુવાનિયાઓને સેફ સાઈડ ઉપર લાવવા માટે આવું કહે છે. પણ તે વખતે પાછો એક નાટક થાય છે કે તે જ વખતે એક ટેલિગ્રામ આવે છે અને એમાં મેજરની પત્ની ટાઇફોઇડની બીમારીમાં અવસાન પામી એના સમાચાર આવે. એટલે તમે જેની ચિંતા કરો છો એના કરતાં જુદી જ દિશામાંથી કંઈક પ્રહાર થાય છે. સંસ્કૃતમાં પેલી કથા છે ને કે કાણું હરણ શિકારી શિકાર નહીં કરે એટલા માટે નદી તરફ કાણી આંખ રાખીને ચારો ચરે. તો પારધી સમજી ગયો, પારધીએ હોડી ભાડે કરી અને ભાડે હોડી કરીને હોડીમાં જઈને તીર માર્યું તો અજાણી દિશામાંથી તીર આવ્યું. એટલે આપણા તીર, આપણને વાગતા તીર એ કઈ દિશામાંથી આવે છે એ નક્કી નથી. એટલે આપણે તો વાગવા જ દેવું પડે. સ્કૂલમાં છે ને મારો નંબર 45માં આવતો. એનું કારણ હતું કે 46માં કોઈ છોકરો નહોતો. આ મેં મારા પુસ્તકમાં બી લખ્યું છે. પણ પછી મારે બહુ જ પ્રામાણિકતાપૂર્વક અને બહુ કૃતજ્ઞતાપૂર્વક કબૂલ કરવું જોઈએ કે સતીશભાઈ સાથે મારું એટેચમેન્ટ થયું. અને એ જે રીતે લખે, વાંચે, સમજે, એમની પાછળ ચાલતો હું આટલે સુધી પહોંચ્યો છું. એટલે જે અહીંયા છું તેનું પણ સઘળું શ્રેય એમને જ આપું છું. એ રીતે એ બહુ સરસ લખે, વાંચે, સમજે ને સમજાવે. શિક્ષક જીવ વિદ્યાર્થી અવસ્થામાં પણ એટલું સરસ. એટલે મને જે ચસ્કો લાગ્યો વાંચવા ભણવાનો કે તે, નહીં તો 46મો નંબર યથાવત ટકાવી રાખવાની મારી તો ઈચ્છા હતી, પણ ભગવાને બદલી, લોકોએ બદલી અને એનું નિમિત્ત વ્યાસ સાહેબ બન્યા. અને તે વખતે શિક્ષકો અલબત્ત ઘણા સારા હતા, પણ મને પરિભાષામાં સમજ નહીં પડતી. ગણિત આવે એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક એ બીજા ત્રીજા ધોરણથી શરૂ થાય. હવે પૂર્ણાંક અને અપૂર્ણાંક, 1.5 એ અપૂર્ણાંક કહેવાય અને 2 એ પૂર્ણાંક કહેવાય.
એ વાત છેક 11મા ધોરણમાં મને સમજ પડી, જ્યારે મેં ગણિત છોડી દીધેલું. છોડી દીધા પછી બધું સમજાય છે. તેનો આ નમૂનો તે ગણિત તો મેં લીધેલું જ નહીં, એટલે મારા ટકા બહુ ઓછા આવેલા. 8 પેપર પણ 7માં ફૂલ્લી પાસ, એટલે પાસ થઈ ગયેલો. બાકી એક પણ, અને 35% પૂરા માર્ક હતા. આર્થિક સ્થિતિ પિતાશ્રીની અમારે ન કહેવું જોઈએ, પણ એટલી પુઅર કે તે વખતે કોર્ટમાં પાણીવાળાની જગ્યા રાખતા. મારા ફાધર ગવર્મેન્ટ કોર્ટમાં સર્વન્ટ હતા, સરકારી કર્મચારી. તો પાણી પાવાવાળા એડહોક રાખતા. તેમાં 105ના ફિક્સ પગારથી મારું બધું સેટિંગ થઈ ગયેલું ફિટ, કે આ કંઈ પાસ થવાનો નથી, એટલે ગોઠવી દીધેલું. પણ બધાને આશ્ચર્યમાં, બધાને નવાઈ લાગે એવી રીતે પાસ થઈ ગયું પૂરા 7 પેપરમાં. પણ પછી ફી ભરવાની મુશ્કેલી, એટલે એક ટ્રસ્ટ હતું, ચુનીલાલ પાર્વતી શંકર શેઠ ટ્રસ્ટ. એ ટ્રસ્ટમાંથી 4 વર્ષ માટે પૈસા આપે, તેમાં ઇન્ટરવ્યૂ આપવાનો. તે ઇન્ટરવ્યૂ મારા ફાધર કોર્ટમાં, એટલે એક વકીલ સાહેબ ચેરમેન હતા સોસાયટીના, નામ દઈને એમને જશ આપું છું, લલિત મોહન ગાંધી. તો એમને મળ્યા અને પૂછ્યું ટકા કેટલા? તો ટકા તો શરમ આવે એટલા હતા. તો એ ટકા આપ્યા. પછી મને કે સારું લઈ તો આવજો, આપણે બીજા ગ્રાઉન્ડ ઉપર કંઈ કરીશું. એટલે પોવર્ટીના ગ્રાઉન્ડ ઉપર, ગરીબાઈના ગ્રાઉન્ડ ઉપર એમણે આ સ્કોલરશીપ મને આપી. થોડો ચણભણાટ પણ થયો, પણ પછી મને બોલાવીને કહ્યું કે જો ભાઈ હવે સરખી રીતે પાસ થશે. સરખી રીતે એટલે સેકન્ડ ક્લાસ તો કમસે કમ જોઈએ, અને સરખી રીતે પાસ થવામાં એમણે મદદ કરી સતીશભાઈએ. એ મને અત્યારે બહુ જ લાગણી સભરતાથી મને યાદ આવે છે, અને હું તેનો યશ એમને આપું છું. કે મારી એક જાણીતી વાર્તા છે, જાણીતી એટલે જાણકારોમાં જાણીતી. હવે જાણકારો શોધવા પડે પાછા. તો છેલ્લો હપ્તો, એ વાર્તામાં પતિ પત્ની છે, નિસંતાન. પતિનું નામ મન્મથ રાય. એ પણ એમને નથી આપ્યું, મન્મથ એટલે 24 કલાક ટેન્શનમાં, મનને મથામણ કર્યા કરે. મન્મથ રાય અને ઓફિસમાં નોકરી કરે. ને એની પત્નીનું નામ સ્નેહલતા. એ પણ જાણી જોઈને આપ્યું, સ્વાભિપ્રાય, સ્નેહલતા. હવે આ માણસને પોતાના નામ પ્રમાણે તકલીફો ને તકલીફો ને તકલીફો, એટલે પ્રેશર રહે. કે ડાક્ટરે કહું કે કાળજી રાખજો. ડાક્ટર શું કહે? કાળજી રાખજો, અને હું પણ રાખીશ. એટલે ડાક્ટર એમ કે હું પણ રાખીશ, ડાક્ટર પોતાની રીતે કહે. એટલે કાળજી રાખે, દવા વગેરે લે. પછી એને થયું કે મારી કાળજી તો હું રાખીશ, પણ આની કોણ રાખશે? ધારો કે મને કંઈ થઈ ગયું, અને બનાવ એવો બનેલો કે થોડા દિવસ પહેલાં જ ઓફિસના એક માણસ ઢળી પડેલા ઓફિસમાં. એટલે અમારા સુબોધભાઈ વકીલ કરીને એક હતા, તેમને પણ હાર્ટનો પ્રોબ્લેમ. મૂળ વાત તો ચાલુ જ છે. તેમણે કોઈ પૂછે ને, શું કેમ છો વકીલ સાહેબ, તબિયત કેમ છે? સાંભળજો, અત્યારે સારી છે. કેમ વકીલ સાહેબ આવું કહો છો અત્યારે? તો કે 5 ડગલા જઈને ફસકાઈ પડું ને. તો વિજય તું મને એમ કે જુઠ્ઠું બોલ્યા વકીલ સાહેબ. એટલે કોઈ પણ પૂછે તબિયતનું, તો કોઈ પણ ઉંમર હોય તો આપણે એક જ જવાબ સ્ટાન્ડર્ડ આપવાનો કે અત્યારે સારી છે. હવે પેલી વાત, છેલ્લો હપ્તો, તો એમાં આની કાળજી કોણ રાખશે? સ્નેહલતાની. પાછી એને કહેવાય નહીં કે હું તારી કાળજી રાખું, કારણ કે એ આની કાળજી રાખતા હોય. આ દાંપત્યનો એક લેપ્સિસ છે. આ પણ દાંપત્યનો એક ભાગ છે કે બંને છાની માની એકબીજાની કાળજી રાખતા હોય. તો વીમો ઉતરાવેલો, પણ પોતાનો, કારણ કે પોતાને કંઈ થઈ જાય તો વીમો પાકવાનો બાકી હોય તો પણ અમુક મોટી રકમ મળે પત્નીને. અને જો હું જાઉં પહેલાં
તો વીમાની મોટી રકમ મળે, નહીં તો પાકે ત્યારે મળે. બંનેમાં ફાયદો જ છે. વીમાના હપ્તા ભરે, પ્રીમિયમ ભરવાના, એમ કરતાં 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 છેલ્લું પ્રીમિયમ ભરવાનું હતું. એક ટેન્શન હતું કે આ ભરાઈ જાય એટલે મારા 5.5 લાખ રૂપિયા ફિક્સ, પૂરા, સેફ, ઓકે. એટલે છેલ્લું પ્રીમિયમ ભરી આવ્યા. ઓફિસમાં આવીને કોઈ દિવસ મન્મથરાય હશે નહીં, આલુ પૂરી ખાય નહીં, પેલામાં પડે નહીં ફરસાણમાં. આજે ખાધું બધું કે હવે કંઈ થાય નો પ્રોબ્લેમ. પણ આ ખડખડાટ હસતા હતા. કર્મચારી વાર્તામાં આવે છે, મારે વાર્તા પોતે કહેવી પડે છે. ખડખડાટ હસતા હતા. ત્યાં જ એક ફોન આવ્યો. પટાવાળા કહ્યું, સાહેબ તમારો ફોન છે. બહુ નવાઈ લાગી, કારણ કે આ માણસ એવો છે કે એમના કોઈ ભાગ્યે જ ફોન આવે. આજની પરિસ્થિતિ અલગ છે. આજે તો મોબાઈલ કલ્ચર એટલું બધું ડેવલપ થયું છે કે ક્યારે આવે નહીં, ક્યારે બંધ થાય એની આપણે રાહ જોવાની હોય છે. તો ભાગ્યે જ ફોન આવે એટલે એને થયું કે મારો ભાઈ વિદેશમાં છે, ત્યાંથી ફોન આવ્યો હશે, સારું આવે તો. એમ કે એને છોકરો છે આને નથી, કેમ કે આ રહે અને અહીંયા છોકરાને મૂકી જાય તો અમને બી સારું લાગે. ફોનમાં એવું આવ્યું કે એમના પત્ની દાદર પરથી પડી ગયા અને મગજમાં ચોટ લાગી છે. સાંજ પડતા પડતા તો બ્રેઇન હેમરેજથી એમનું અવસાન પણ થાય છે. અને તે જ દિવસે મન્મથરાયે હપ્તા વીમાનો છેલ્લો હપ્તો પણ ભરી દીધો હતો. ત્યાં પૂરો છે. હવે આ બધું જોડવાનું કામ વાચકનું છે. આ બધું આ બહુ જૂના વખતમાં લખાયેલી વાર્તા. હરીન્દ્ર દવે નવનીત ચલાવતા હતા સમર્પણ, એમાં આ વાર્તા એમણે છાપેલી. અને આ હેમિંગવેની આ બીજું બહારનું વાંચવાથી કેટલો ફાયદો થાય છે મને તો થયો જ છે. તેનો આ એક સરસ નમૂનો તમારી સામે મૂકું છું. એક માણસને ઊંઘ નહીં આવે, પછી વહેલા સૂઈ જવા માટે રૂમાલે ગાંઠ બાંધે. ઉંમર થઈ ગયેલી એટલે ભૂલકણો. પછી સૂઈ તો ગયો પણ પછી રૂમાલની ગાંઠ એને નડ્યા કરે. એટલે વિચાર કરે કે શેને માટે બાંધેલ, શેને માટે બાંધી, શેને માટે બાંધી. પણ છેલ્લે બાજુમાં એની પત્નીને ઢંઢોળીને કહ્યું કે આપણે આ ગાંઠ શેને માટે બાંધેલી? તે કે આ તો વહેલા સૂઈ જવા માટે બાંધેલી, તમે હજુ સૂતા નથી. આ ટૂચકો છે પણ ઇટ હેપન્સ. આપણે જેની તૈયારી કરી હોય, બધું કર્યું હોય, ઉપરથી અલોપ થઈ જાય. ને આપણી ગાડી કોઈ નવા જ પાટા ઉપર ચાલવા માંડે, ઉજાગરાના પાટા પર ચાલ. હું શેને માટે આ ગાંઠ બાંધી છે એ પણ મને ખબર નથી. છેલ્લે સુરતના એક લેખક એણે ભારતીય માનસ નહીં માનસની એક એક્સરે પાડ્યો છે. રહીશ મણિયાર નામનો એક કવિ છે. બહુ સરસ ગઝલો બહુ સરસ લખે છે. પરિવારમાં મારા 2 દીકરાઓ, એક મોટો દીકરો છે નિકેત, એ ડૉક્ટર નિકેત શાસ્ત્રી, એ PhD છે એપ્લાઇડ ફિઝિક્સમાં અને સુરતની સ્કેટ એન્જિનિયરિંગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. એમના પત્ની અહીંયા બેઠા છે. આમ એનું રેડિયો સિટીનું કામ છે, ત્યાં મહેક તરીકે ઓળખે છે, RJ મહેક, પણ આમ એનું પંક્તિ નામ છે. એના પિતાશ્રી મધ્યસ્થ સમિતિના સભ્ય છે બકુલેશભાઈ દેસાઈ. મારો નાનો દીકરો એ રાશિ પર બહુ અને હું ગુજરાત મિત્રમાં પૈસા માટે સાયન્સના લેખો સ્પાનમાં ને બધામાં આવે, સફારીમાં ને એના અનુવાદ કરતો હતો. તે વાસ્તવ શાસ્ત્રીના નામે કરતો હતો. એટલે એ આવ્યો ખરેખર ત્યારે એ નામ એને આપી દીધું. હમણાં ઉછીનું ચલાવતો હતો. એ પણ આવ્યો છે અહીંયા અને આપણે કાર્યક્રમમાં સામેલ છે. બોલાવો એને 2 મિનિટ. RJ મહેક મારી મોટી પુત્રવધુ. પણ પુત્રવધુ શબ્દ હું વાપરતો નથી, દીકરી શબ્દ જ વાપરું છું. હું કહું એ પણ કહી દઉં. તમને આટલી બધી જાણવાની ઈચ્છા છે એટલે હું કહી જ દઉં.
વાસ્તવ આ બાજુ અહીંયા અમારી યંગર સન એ MA વિથ ઇંગ્લિશ છે, PhDમાં એણે એન્ટ્રન્સ પાસ કરી દીધી છે, હવે એડમિશનની રાહ જુએ છે અને સુરતની BCA BBA અને કોમર્સ કોલેજમાં અંગ્રેજીનો લેક્ચરર છે. એમના પત્ની પ્લીઝ બંશ્રી પારેખ એ ફેશન ડિઝાઇનર છે અને હમણાં નાના બાળક હેતાંશ એ રાશિ પરથી નામ પાડ્યું છે એટલે હેતાંશ નામ છે. એ લોકો પણ આવી શકે એમ હતા માટે આવ્યા છે. બાકી મોટા દીકરાને પરીક્ષાની ડ્યુટી લાગી ગઈ એટલે એની ખૂબ જ ઈચ્છા હોવા છતાં પોસ્ટપોન કરવું પડ્યું છે. એટલે આ મારો પરિવાર છે. બીજા એક અમારા ખાસ રિલેટિવ મારો કુટુંબી. હા, બીજી એક સારી વાત ભૂલી ગયો કે મારી ગ્રાન્ડ ડોટર છે, મોટા દીકરાની પુત્રી એકમાત્ર, એનું નામ નીતિ શાસ્ત્રી છે અને એણે 12 સાયન્સની પરીક્ષા 97% પાસ કરી છે. એની સ્કૂલમાં એ ફર્સ્ટ આવી છે અને નીટની પરીક્ષા પણ આપી ચૂકી છે. એડમિશન વેઇટિંગ, એટલે રિઝલ્ટ પણ બાકી છે. તે છે મારી. અને એમની બાજુમાં મારા વાઈફના ભાઈ પ્રશાંત મજમુદાર સુરતમાં અરે અમદાવાદમાં જ છે અને ખાસ અહીંયા આટલે દૂરથી તકલીફ લઈને અહીંયા મળવા આવ્યા છે. તો આપ સૌનો હું આભાર માનું છું. રહીશ મણિયારની વાતથી ખરેખર મધુર એને મમ્મી મારા પુસ્તકોમાં 6 જેટલા વાર્તા સંગ્રહો છે, 6 જેટલા વિવેચન સંગ્રહો છે, 4 અનુવાદના પુસ્તકો છે. વિવેચનમાં તો કેટલીક ચોપડીઓ વ્યાસ સાહેબ સાથે પણ અમે લખી છે, પણ એ અભ્યાસક્રમને માટે છે. અને વાર્તા સંગ્રહોને અકાદમીના પરિષદના પારિતોષિકો પણ મળ્યા છે. કુલ 45 પુસ્તકો છે. એમાં 6 વાર્તા સંગ્રહો કેટલાક તો અપ્રાપ્ય છે, અત્યારે મળતા નથી. એટલે PhD MPhilના વિદ્યાર્થીઓને પણ હું આપી શકતો નથી. એ લોકો મારી પાસે છેલ્લે માગે, બજારમાં મળે નહીં, હું પણ આપી શકતો. અને મારે કોઈને પકડવા પડે. આ મિત્રો અમદાવાદના તમને, હવે તમે એક નવા મિત્ર, મારે તમને કહેવા પડે. અને લાઇબ્રેરી સાથે સંકળાયેલા છો એટલે તમે એક વધ્યું મારું થાણું, એટલું બહુ સારું છે. એટલે એ રીતે મારી ચોપડીઓ 45 જેટલી છે. મારા પત્નીએ 2 પુસ્તિકાઓ કરી છે. મારી પત્ની છે માટે મારી જેમ જ્યોતિન્દ્રની પણ ફેન છે, જ્યોતિન્દ્ર દવે. એટલે જ્યોતિન્દ્રના તમામ પુસ્તકો અમે પૈસા ખર્ચીને અંડરલાઈન પૈસા ખર્ચીને વસાવ્યા છે. અને અત્યારે હું વાંચું છું. અમે બધાથી માંડીને એક કોરોનામાં લગભગ પૂરા કર્યા બધા 3 વર્ષમાં. એટલે એ પુસ્તકો દરેકે વાંચી ગઈ. અને એમાંથી જ્યોતિન્દ્રના નોંધપાત્ર જે ગદ્ય ગુચ્છો હતા તેમનું સંકલન એમણે કર્યું છે. જ્યોતિન્દ્ર, શું નામ છે? જ્યોતિન્દ્ર દવે, સુક્તિ સંચય, આ એમણે કર્યું છે. અને બીજું એક સુક્તિ સંચય છે જેમાં ફિલોસોફીના ચોપડાઓમાંથી અવતરણો એમણે મૂક્યા. કારણ કે શી વોઝ એ ટીચર, પ્રાઇમરી ટીચર, એટલે રોજ સ્કૂલમાં બોર્ડ ઉપર સુવાક્યો અને સુભાષિતો લખવાના આવતા. એટલે એને માટે એણે આખી એક્સરસાઇઝ કરી અને આજે કામ લાગે. એને તો કામ લાગે જ છે પણ સ્કૂલોને પણ બહુ કામ લાગે છે. મારી ચોપડીઓના જેટલા ઓર્ડર નહીં આવે એટલા એની ચોપડીઓના આવે છે. ત્યારે હું અભિમાન સિનેમાને યાદ કરતો નથી, કારણ કે 50 ચોપડીઓ સામટી મંગાવે. બંશ્રી નલિનભાઈ દેસાઈ ને ટેકરાવાડ 50 ચોપડી સામટી લઈ આવો. પછી પાછી આપવા ગયો હું જાતે, હમણાં આપી જાઉં. એની ખૂબી આ દેસાઈ સાહેબની. મેં કહું આપીને હું જાઉં, હવે ચા પીઓ. ચા પીવડાવી પછી મેં કહું જાઉં, હવે ના બેસો થોડી વાર. આમ થતું હું કહું સાહેબ જાઉં, ના બેસો. પછી બેઠો એટલે થોડી વારમાં કેશ પૈસા લઈને આવ્યો, 570 રૂપિયા. આંકડો પણ મને યાદ છે. કેશ આપ્યા એટલે હું બચી ગયો કે બેંકમાં જમા નહીં કરાવવાના, એની પર ટેક્સ નહીં લાગે. એટલે બહુ સરસ.
એટલે ચેક કરતાં કેશનું મહત્ત્વ મારે મફત ઓઝા યાદ કરવા જીપીએસસીમાં હતા ને મફત ઓઝા તે વખતે અમે બધાએ રજૂઆત કરી કે સાહેબ આ ચેક તો 15 દાડે ક્લિયર થાય તે જમાનાની વાત. તે કે તમને ડ્રાફ્ટ આપું. હું કહું ડ્રાફ્ટમાં પણ 3 દિવસ તો થાય જ છે. તે કે ના એવો ડ્રાફ્ટ આપું બેરર કે તમે બતાવો ને એટલે તરત તમને કેસમાં થાય. તો એ મફતભાઈ અમારી વાત સમજી શકેલા એટલે મને એમને માટે ખાસ સોફ્ટ કોર્નર હતો. આ કારણસર કે આટલું સમજ્યા, આટલા મોટા અધિકારી તો પણ સાંભળ્યું. હા, મોટા અધિકારી છતાં સાંભળ્યું બહુ મોટી વાત છે. આજે કોઈ સાંભળતું જ નથી, એમણે સાંભળ્યું અને અમલ કર્યો. સાંભળે તો બધા જ, પણ અમલ સાંભળીને ઘણા કે આ કરવાનું નથી, સાંભળ પડે બીજા કે કરવાનું છે. તો મારી લગ્ન પછીની જે કૃતિઓ લખાઈ છે ને એ બધીમાં એનો ફાળો છે. કારણ કે લખ્યા પછી પહેલું એ વાંચે અને પ્રતિભાવ લાજ શરમ કી મારી એટલો બધો પ્રગલ્ભતાથી આપે નહીં, પણ જ્યારે કંઈક છપાય ત્યારે પહેલી ખબર એના તરફથી મને મળ્યું કે તમારું આવ્યું છે આમાં. આ મને કે આ તો વાસુ ભાભીની પણ આવી ટેવ છે, મને ખબર છે. આછી પાતળી નહીં, પૂરેપૂરી ખબર છે. એટલે અમારું કેમ બને છે, 2 જણ નહીં 4 જણ હવે ભાગીદાર થયા છે કે આટલા માટે બને છે આ રીતે. અમથા ભગાની ઇન્ડિપેન નામની એક વાર્તા છે. અમથા ભગાની ઇન્ડિપેન. અમથો ભગો પટ્ટાવાળો છે એક માધ્યમિક શાળામાં, અને એની ઇન્ડિપેન રસ્તામાંથી કેમ્પસમાંથી મળેલી. બહુ દિવસ રાહ જોઈ છતાં કોઈ લેવા આવ્યું નહીં. એટલે જેમ જેમ દિવસ ચડતા જાય ને તેમ તેમ એનો આનંદ વધતો જાય કે આજે પણ કોઈ આવ્યું નહીં, કાલે પણ કોઈ આવ્યું નહીં, પરમ દિવસ પણ હવે કોઈ નહીં આવે એવી એને ખાતરી થઈ ગઈ. એટલે પછી ઘરમાં ઓફિસમાં આપવી પડે પહેલાં તો ખોવાયેલી વસ્તુઓ, પછી કોઈ નિશાની આપીને લઈ જવાની. તો કોઈ આવ્યું નહીં એટલે એણે રાખી મૂકેલી તે પોતાના ખિસ્સામાં. હવે શાળામાં ફંક્શન આવ્યું અને ચળકતી ક્લિપવાળી ઇન્ડિપેન. હું પોતે બહુ શોખીન છું ઇન્ડિપેનનો. મારે ઘેર દુકાન નીકળે એટલી બધી ઇન્ડિપેનને બોલપેન છે. દુકાન ખોલું તો ચાલે એટલે એને લોકો લઈ જ જાય છે. ઘરમાંથી લઈ જાય ને, જા પપ્પાને ટેબલ પરથી લઈ આવો, ત્યાંથી મળી જ જાય. હવે બીજી દુકાન શાલની ખોલવાની છે. શાલ પણ બહુ થઈ ગઈ આજની સાથે. તો એ બધું થયું. ફંક્શન હતું એટલે સ્ટેજ ઉપર પ્રિન્સિપાલ સાહેબ બેઠેલા અને એમાં કોઈ આવીને કાનમાં કંઈ વાત કરી કે હજુ કંઈ કલગો નથી આવ્યો કે આમ નથી આવ્યું કે તેમ નથી. એટલે તરત જ ચિઠ્ઠી લખીને મંગાવવાનું. એટલે સાહેબે પેલા અમથાને કહું કે આમ ઈશારા ત્યાં સાહેબ છે અને સાહેબના નામથી જ આજે તમામ થથરે. એટલે દોડતો જઈને પેન આપી આવ્યો. હવે એણે ભૂલ શું કરી વાર્તામાં લખ્યું છે મેં કે ક્લિપ સાથે આપી આવ્યો, આખી જ પેન આપી આવ્યો. સાહેબે જે કંઈ કરવાનું હતું કર્યું અને પછી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. હવે પરિસ્થિતિ એ થઈ માગવા જવાય નહીં કે સાહેબ આ પેન મારી છે. એટલો કડપ, એટલો ધાક. માણસોનો અમુક માણસોનો ધાક એટલો બધો હોય છે કે તમે ચૂં ચા ના કરી શકો. એટલે માગી નહીં, અને નહીં માગી એના વિરહમાં પીડાતો ગયો. બહુ સરસ છે ને આ છે ને ગોગોલ, નિકોલાઈ ગોગોલ, રશિયન વાર્તાકાર. એની ઓવરકોટ નામની વાર્તા હતી. એને ઓવરકોટ મળ્યો, એને એટલો બધો વહાલો કે પછી એ ચોરી થઈ ગયો. આપણે ત્યાં તો નિયમ જ છે ને કે કોઈ પણ વસ્તુ તમારી પાસે વધારે હોય કે સારી હોય એટલે ગાયબ થઈ જ જાય. એટલે લોકો ટાંપીને બેઠા હોય એટલે ગાયબ થઈ ગયો. તો એના વિયોગમાં ને વિયોગમાં એ ગાંડો થઈ જતો બતાવેલો છે. અકાકી અકાકીઓવિચ એનું નામ બહુ લાંબુ છે. તે ગાંડો થઈ જતો બતાવ્યો છે અને છેલ્લે સન્નેપાતમાં મૃત્યુ પામે છે. આ આપણા વિશ્વ કથા સાહિત્યમાં એટલી બધી જાણીતી કૃતિ થઈ કે ત્યાર પછી આવનારા દોસ્તો વસકે સતીશભાઈ આપણે એની ચોપડી લેવા મુંબઈ ગયેલા
બ્રધર્સ કેરામેઝો લેવા અમે બે મુંબઈ ગયેલા. 7 રૂપિયાની ચોપડી પાછળ તે જમાનામાં 150 રૂપિયાનો ખર્ચો કરેલો અમે લોકોએ. તો એ બ્રધર્સ કેરામેઝોનો લેખક દોસ્તોવસ્કી, એ દોસ્તોવસ્કી એ કહેલું કે આપણે બધા જ વાર્તાકારો નિકોલાઈ ગોગોલના ઓવરકોટમાંથી જન્મ્યા છે. બહુ સરસ વાર્તા. તો આનો પ્રભાવ અમથા ભગાની ઇન્ડિપેન્ડ પર છે. પેલો પટાવાળો રોજ જુએ, માગવાની હિંમત ચાલતી નથી. અને થોડીક બીમારી તો હતી, પણ ઊંઘ આવે નહીં કે કેવી રીતે માગવું, બધું મનોમંથન મેં બતાવ્યું. વાર્તામાં આવો મેદ જોઈએ, થોડું પેડિંગ જોઈએ વાર્તામાં, તો મજા આવે. વાતાવરણ તો બનાવવું પડે. એકદમ હું તને પ્રેમ કરું, તું મને પ્રેમ કર, અરે એમ નહીં ભાઈ, બગીચો લાવ, કેમ ઓળખાણ થઈ, હું થયું એમ તેમ, શું ના થયું, આ બધું પછી તમે લાવો તો એની ફલશ્રુતિ બરાબર છે. પંડિતે પેલું સ્થાયી ઉદ્દીપન આ બધું ભેગું કરવું પડે, સમુચ્ચય આ બધા થાય ત્યારે. એટલે એક થયું અને એનાથી એની તબિયત બગડી. ડ્રિંક્સની થોડી આદત, લખેલું છે મેં ચોપડીમાં, વાંધો નહીં. એટલે પટકાઈ પડ્યો અને પેરાલિસિસ થઈ ગયો. પેરાલિસિસ થઈ ગયો તો સાહેબ મળવા આવ્યા, અને તે વખતે પણ સાહેબના કોટના કિસ્સામાં એ જ પહેનું. ધીસ ઇઝ ધ આયરની. જેની ઝંખના હતી તે જ વસ્તુ તમારી સામે અલગ ડોલક થાય, પણ યુ વોન્ટ ગેટ ઇટ, મળે નહીં. પછી છોકરાએ પૂછ્યું, બાપા શું થાય છે, બાપા શું થાય છે? તો આમ કરીને કહ્યું કે પેન 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 પેન. પણ છોકરો ઊંધું સમજો, છોકરાને આખો સંદર્ભ જ ખબર નહીં. એટલે એણે કંઈ રજા માટેની અરજી તો કે કરી દીધી છે. બધું તમે ફિકર નહીં કરો, તમે આરામ કરો. આ બધી આયરનીસ બતાવી છે. લાંબી થાય છે મારી વાર્તાઓ, કારણ કે હું આ બધું ઉમેરતો જાઉં જેમ જેમ મગજમાં આવે તેમ તેમ. અને આખરે એક અવસાન પામ્યો. પછી ક્લાઇમેક્સ બતાવ્યો છે મેં. ક્લાઇમેક્સ માત્ર નાટકમાં જ આવતો નથી, તમામ વિધાઓમાં ઓછે વત્તે અંશે આવે છે. તો એમાં ક્લાઇમેક્સ બતાવ્યો છે કે એની સ્મશાન યાત્રા નીકળી ત્યારે આખો સ્ટાફ જોડાયો અને પ્રિન્સિપલ સાહેબે એને કાંધ આપી. તો કાંધ આપી ત્યારે પણ સાહેબના ડાબા કોટના કિસ્સામાં પેન હતી, તે ચાલતી વખતે ઊંચી નીચી થાય અને અમથાના ડોકા પાસે, અમથાના ચહેરા પાસે એ આમાં અલગ ડોલક થતી. ત્યાં વાર્તા. એટલે સામાન્ય માણસની ઝંખનાઓ, બિલો એવરેજ, એ માણસની પણ કેવી હોય છે આપણે ઓળખી. અમથા ભગન એનો દીકરો જ ના ઓળખી શક્યો, બરાબર છે, બીજાની તો વાત જ શું. તેવી ચક્રાવો વાર્તા છે મારી, બહુ સેલિબ્રેટેડ છે. 4-5 ભાષામાં અનુવાદો થયા. કન્નડમાં થયા, તેલુગુમાં, અંગ્રેજીમાં થયા, હિન્દીમાં થયા, બધી વાર્તા અનુવાદો થયા. એમાં એક માણસને 2 દીકરા, 10 વર્ષ લગીને એક પણ દીકરો નહીં. પછી બાધા આખડી, વૈદ, ડાક્ટર બધું કર્યું. છેલ્લે બાઈ ભાગ્યશાળી, સરસ્વતી ચંદ્રમાં આવે, બાઈ ભાગ્યશાળી, તેને દાડા રહ્યા અને પુત્ર પ્રસયો. એટલે તો નંદ ઘેર આનંદ ભયો, એટલો બધો આનંદ થયો કે આખા ફળિયાને બોલાવીને જમાડ્યું અને એનું નામ રાખ્યું ભગવત પ્રસાદ, ભગવતનો પ્રસાદ. થોડા વખત એને બીજો દીકરો થયો, એનું પણ એવું જ છે, પ્રસાદ, બરાબર છે. હવે તે વખતે આને બહુ આળ પંપાળ બહુ કરેલી, એટલે જિદ્દી સ્વભાવ થઈ ગયો, મોટો થયો. એટલે લગ્ન થયા એટલે સાસુ બહુની જગ પ્રસિદ્ધ ટપાટપી થાય, એમાં રીસાળ સ્વભાવે ભાગ બચ્યો અને પત્નીએ ફરિયાદ કરી. પેલો ઓફિસેથી માથું કંટાળીને આવેલો, તેને ફરિયાદ કરી. એટલે મેં શબ્દ વાપર્યો છે પતિત્વ ધારક. પતિએ તરત જ પોતાની બદલી કરાવી નાખી અને બીજા ગામમાં ચાલી ગયો.
પત્નીની પણ બદલી કરાવી નાખી. રહ્યો એક, તે માયાળુ હતો. બાપાને શું થાય છે, કેમ છે, દવા લાવવી છે, બધું સોફ્ટ ટ્રીટમેન્ટ બધી આપે. એટલે એને થતું કે મારી કાળજી તો આ રાખશે. વાંકા ચૂકા જિંદગીના 60 વર્ષ તો અંધારિયા ઓરડામાં. વ્યાસ સાહેબ આપણું ડેપ્યુટી સદન, અંધારિયો ઓરડો એમણે જોયું છે, એમાં કાઢેલા. એટલે છોકરાને નોકરીમાંથી વિદેશ જવાની તક મળી. એટલે બાપાએ તરત આ પાડી કે હા, આખી જિંદગી વાંકી ચૂકી કાઢી, વાંકી ચૂકી વર્ષો કાઢ્યા, તું જાય તો કંઈ ઉદ્ધાર થાય. એટલે ઉછીના લીધેલા પૈસામાંથી બનાવડાવેલા વાર્તાના વાક્ય છે. સૂટ કોટ, કોટ પેન્ટ ને ટાઈ પહેરીને દીકરાજી વિમાનમાં બેસીને ઉપડી ગયા. અને પિતાજી ઝાંખી આંખે નાના ને નાના થતા જતા વિમાનને જોતા ગયા. તે જમાનાની વાત છે. છેલ્લે અદૃશ્ય થઈ ગયું. આમ પણ એમની આંખે ઝાંખ આવતી હતી. દીકરાએ તરત જ કાગળ લખ્યો, વિમાનમાં કેવી મજા આવી, કેવું અદ્ભુત હતું, આમ છે તેમ છે. મમ્મીને કહેજો પેલી ટીકડી લઈશ કે નહીં. ખુશ થયા પિતાશ્રી કે ત્યાં જઈને પણ આટલું યાદ કરે છે. પહેલાં તો જરા ગમગી નહીં લાગી, પણ ખીચડી બનાવી મસાલાની એટલે ખાધી એટલે મેં આનંદ કર્યો. પછી 15 દિવસ નીકળી ગયા, કોઈ કાગળ આવ્યો નહીં. એટલે ડરતા ડરતા જઈને 200 રૂપિયા ખર્ચીને ફોન કર્યો. ત્યારે સાહેબ તો હતા નહીં, ઓફિસે ગયેલા, જોબ ઉપર હતા. ખાલી બહુજી હતા. તેણે કહ્યું કે સારું છે, પણ દીકરો બહુ તોફાની છે. દીકરો આવેલો ત્યાં, તેના ફોટા મોકલેલા. એને બચી પપ્પી કરે, ગોદડા નીચે મૂકે, રાખે. જુઓ, પછી કંઈક આગળ આવ્યો નહીં. પાછા મહિનો ઉપર થઈ ગયો એટલે ડરતા ડરતા ગયા. પાછો ફોન કર્યો. એ વખતે ઘરમાં હતા દીકરાજી. તેણે કહ્યું કે પપ્પા ટાઈમ નથી મળતો, આમ છે તેમ છે, બાબુ તોફાની છે, રહેતો નથી, એટલે લખીશું. પણ કોઈ જગ્યાએ કાગળ આવ્યો ને પછી એમાં કોઈ જગ્યાએ પેલી ઝીણી ટીકડીની વાત નહોતી. આ બહુ મહત્ત્વની વાત છે, અંડરલાઈન. ઝીણી ટીકડીની વાત નહોતી. અને આ ઝીણી ટીકડીની વાત નહોતી. ખંખોળીને જોયું, કોઈ જગ્યાએ નહોતી. પછી ત્રીજો કાગળ લખ્યો, 2 મહિના થયા. ચોથો કાગળ લખ્યો, નો રિપ્લાય. પાંચમો કાગળ લખ્યો, નો રિપ્લાય. કાગળ આવતા બંધ થઈ ગયા. ફોન કરવાની હિંમત, આર્થિક શક્તિ રહી નથી. છેલ્લે મેં એક લખ્યું છે વાક્ય કે જેમ આકરા તડકામાં ઢોળાયેલું પાણી ચૂપચાપ અદૃશ્ય થઈ જાય, તેમ આપણા સંબંધીઓ આપણા જીવનમાંથી ચૂપચાપ અદૃશ્ય થઈ, સંબંધો ચૂપચાપ સુકાઈ જાય. એની આ આખી વાત મેં કરવા ધારી છે. આકરા તડકામાં સુકાયેલું પાણી ચૂપચાપ, આપણને ખબર નથી પડતી ક્યારે આ થયું. એટલે એ આખી જે હ્યુમન ડેસ્ટિની તેની વાત મારે કરવાની હતી, તે મેં કરી છે. અને છેલ્લે એક લખ્યું કે જીવનના પહેલા દશકામાં પણ એમને સંતાનો નહોતા ત્યારે દુઃખી હતા. જીવનના છેલ્લા દશકામાં પણ સંતાનો હતા છતાં દુઃખી થયા. દેટ ઇઝ ધ આયરની આખી. એટલે વાર્તા આયરની વગર, નાટક પણ આયરની વગર ચાલે નહીં. એટલે હું મારી વાર્તા આ રીતે કોઈ સ્ટ્રાઇક થાય, સ્ટ્રાઇકિંગ પોઈન્ટ આવે તો જ હું વાર્તા લખવા બેસું છું. બાકી ફિસ્સી અને નબળી વાર્તા લખવાનું મને હવે ગમતું નથી. 6 હાસ્ય પુસ્તકો છે. હવે એમાં ગુજરાત સમાચાર ચાલતું હતું સુરત પૂરતી, તેમાં હું લીલા અપરંપાર નામનું કોલમ ચલાવતો હતો. અને એમાં શિક્ષણના, સમાજના ને રાજકારણના અને હ્યુમન રિલેશનના ખાસ તો એ જે કેટલીક આયરનીસ હતી, વક્રતાઓ હતી,
એને ઉજાગર કરવાનો પ્રયત્ન. હવે નિબંધ તો યાદ રહે એવા નથી, મને પોતાને યાદ નથી રહેતા, પણ લીલા અપરંપાર એમાં એક વાક્ય મને યાદ છે. એક લેખનું હેડિંગ મેં આપેલું, મળે ખરા પણ ભળે નહીં. મળે ખરા પણ ભળે નહીં. અમુક માણસો એવા હોય, મળે ખરા તમને, પણ તમારી સાથે શું પેલું આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય સદાય, મળે ખરા પણ ભળે નહીં. આ એક હેડિંગ મને યાદ છે બરાબર. પછી બીજું અમર પાલનપુરીની એક પંક્તિ પરથી બનાવેલું. પાલનપુરીએ પંક્તિ લખે છે, ખાલી ખાલી આવો તો ભર્યું ભર્યું તો લાગે. ખાલી ખાલી આવો તો પેલા કે ને કંઈ કામ પડે તો હું આવું, કામ પડે તો નહીં, ખાલી ખાલી આવો. કામ પડે તો બધા જ આવવાના છે, પણ ખાલી ખાલી આવો તો ભર્યું ભર્યું તો લાગે. એને અકાદમી ઇનામ પણ આપેલું, બીજું ઇનામ આપેલું. કારણ કે હાસ્ય લેખક તરીકે મારી કોઈ ઓળખ નહોતી, ગમ્મત ખાતર લખેલા. અને ખાસ તો જે મને અણગમતા બનાવો પાત્રો જે હતા એમની ઉપર ટકોર કરવા માટે આ વાત મેં લખેલી. બીજો એક, પછી ત્રીજું એક ઉષ્ણસ સાહેબની પંક્તિ પરથી લખેલું. આ વરસાદની મોસમ ચાલે છે, આકાશેથી તૃણ વરસ્યા અને ધરતી રેલમ છેલ, એની પરથી મેં લખેલું, કંઈ અજબ ભયો ચી ખેલ. કંઈ રાતની રાતે તૃણ વરસી ગઈ વાદળીઓ ને રણમાં આવી રેલ, લીલીછમ રેલ. એટલે એની પરથી મેં અજબ ભયો ચી ખેલ એ નામનું પુસ્તક લખેલું છે, રન્નાદે પ્રકાશને પર. પછી ઇમેજવાળાએ પુસ્તકો કર્યું છે, પાઘડી બંધ બેસતી, પાઘડી બંધ બેસતી ઇમેજવાળાએ કર્યું છે. 5 પુસ્તકોના નામ યાદ હતા તે મેં કયા છે. આ સિવાય કોઈ દીપસી છાસ બી કભી, હા સિરિયલ આવતી હતી ને, છાસ બી કભી દહીં થી, તેના પરથી મેં લખેલું કે છાસ બી કભી દહીં થી, છાસ બી કભી દહીં થી. એમાં બધા હાસ્ય લેખો, વ્યંગ. પછી કંઈ છાપાએ પૂર્તિ બંધ કરી ને ચાલુ પાનામાં એડવર્ટાઇઝ વધી ગઈ. છાપામાં એવું છે, હું છાપામાં નોકરી કરી આવેલો 3 વર્ષ. છાપામાં એવું છે કે જાહેર ખબર આવે ને તો તમારા સમાચાર પર કાપ મૂકે, એ તમારા અંગત સમાચાર પર તો કાપ જ મૂકે. આને ચંદ્રક મળ્યો, આને ઇનામ મળ્યું, આની પર તો કાપ જ મૂકે. એટલે આ મારા લખાણ પર પણ કાપ મૂક્યો. અને શાસ્ત્રી સાહેબ સોરી એટલું કહીને છૂટી ગયા. મેં તે પહેલાં 5 પુસ્તકો કરી દીધેલા, એટલે આ ભાઈને યાદ આવ્યું, છાપામાં ને છાપામાં રહ્યું હોત તો આજે અટવાઈ જાય. હજુ પણ મારી પાસે 2 બોક્સ ભરીને વણ છપાયેલા લેખો છે, અગત્યના પણ છે કેટલાક મારી દૃષ્ટિએ. પણ હવે ધૂળ ઝાડા એટલા બધા બાજ્યા છે, અને હું પોતે બકર ઠાકોરની જેમ જર્જરી દેહવાળો છું કે જરા ઉચલ ડોક દૂર નથી વિસામો હવે. એટલે મારાથી કંઈ હવે બહુ, અહીંયા પણ આ લોકો બધા આવ્યા, મને લાવ્યા ખાસ તો, એ બદલ મારા પરિવારનો આભાર માનું છું. પરમ મિત્રો વિજયભાઈ, સતીશભાઈ, વાસંતી ભાભી પણ આવી તકલીફે અહીંયા સુધી આવ્યા, એ મારા માટે કૃતજ્ઞતાનો વિષય છે. વેગડા સાહેબ, અજય આવ્યો દૂરથી, એ પ્રશાંતભાઈ આવ્યા, બીજા મિત્રોને હું ઓળખતો નથી. મેકવાન સાહેબ હતા તેમનો. અને આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું, ખાસ તો મનીષભાઈનો કે જેમણે આખો ઉપક્રમ કર્યો અને સંપન્ન કર્યો. એ રીતે હું એમનો આભારી છું. બાકી અમદાવાદ આવવાનું ખાસ પરીક્ષા વખતે અમે આવતા હતા, એમને ત્યાં રહેતા હતા વગેરે વગેરે, એ વાત પૂરી થઈ ગઈ. એટલે આ રીતે આપ સૌનો આભાર માનીને વિદાય. માનનીય વિજયભાઈ શાસ્ત્રીના જીવન કવન અને સંસ્મરણોની વાતથી કંઈક વિશેષ ઉપસ્થિત થઈ હોય તો સર્જકનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. આ પ્રસંગે પરિવાર સાથે આવ્યો છે માટે પરિવારનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા છો, આપ સૌનો આભાર. કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ એ પહેલાં હું શાસ્ત્રી સાહેબને વિનંતી કરું ને એમના પરિવારજનોને વિનંતી કરું કે મંચ ઉપર આવે. આપણે જન્મદિન નિમિત્તે આપણે કેક કાપીશું અને ત્યારબાદ ગ્રુપ ફોટો પાડીને આપણે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું.